ગુડ મોર્નિંગ. જડત્વની ચાકમાત્રાવાળા રોજ એક બે નવા કોન્સેપ્ટ આપણે કરતા જશે. થિયરીમાં આપણે આગળ વધીએ પીડીએફ ફાઇલમાં એ પહેલાં એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે જે મારે તમને કરાવવો છે. ક્વેશ્ચન આવી રીતે છે, ફેરબુકમાં લેજો. એમ દળ અને એલ લંબાઈના સળિયાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ હોય એવી અક્ષને અનુલક્ષીને સળિયા માટે જડત્વની ચાકમાત્રા શોધો. તો આ થિયરી આમ જો તો ટેક્સ્ટબુકમાં છે નહીં, પણ તમને આવડવી જોઈએ. શોધતા શીખડાવું છું. ચલો થોડું કેરફુલ રહેવું પડશે. ડાયાગ્રામ આવો થશે. એલ લંબાઈનો સળિયો છે, બરાબર. તો આ લંબાઈ છે એલ. એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે લઈ લઈશું. ધારો કે ઉગમ બિંદુ લઈ લઈએ છીએ આપણે, દર વખતે એવું કરીએ છીએ. આમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈ છે એને લંબ અક્ષ આ થાય, આ એની ભ્રમણાક્ષ થઈ. અહીંથી એનું ભ્રમણ થવાનું છે. આ ભ્રમણાક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાકમાત્રા જોઈ છે આખા સળિયાની, બરાબર. સળિયાનું કુલ દળ એમ છે, બરાબર. તો આના માટે તમારે એક નવી વસ્તુ શીખવી પડશે. જો, અને આને હું નામ આપું છું રેખીય દળ ઘનતા. નવી રાશિ છે, નવું સૂત્ર છે, તમને આવડવું જોઈએ. આનો ઘણો બધો ઉપયોગ આવશે. રેખીય દળ ઘનતા એટલે કુલ દળ છેદમાં કુલ લંબાઈ, આવું સૂત્ર થાય. આનો સિમ્બોલ છે લેમ્બડા બરાબર એમના છેદમાં એલ. ઓકે, આનો ઉપયોગ સમજાવી દઉં તમને. એકમ લંબાઈ દીઠ, છેદમાં એટલે એકમ લાગે, એકમ લંબાઈ દીઠ દળને દળ વિદ્યુતભાર રેખીય દળ ઘનતા કહેવાય. એકમ લંબાઈ દીઠ દળને રેખીય દળ ઘનતા કહેવાય. મતલબ એવો થયો આનો, જોજો ધ્યાનથી સમજજો, કે 1 સેન્ટીમીટર લાંબી દોરી છે, એનું દળ 5 ગ્રામ છે. 1 સેન્ટીમીટર દોરીનું દળ કેટલું છે? 5 ગ્રામ. તો આ થયો લેમ્બડા, કે ભાઈ 5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર દળના છેદમાં લંબાઈ થઈ. તો આનો ફાયદો શું? હું હવે તમને એમ કહું ને કે ભાઈ ચલો 20 સેન્ટીમીટર દોરી છે, 20 સેન્ટીમીટર દોરીની લંબાઈ છે, તો એનું દળ કેટલું? તો તરત તમે કહેશો કે ભાઈ જે કોઈ લંબાઈ હોય ને એને ગુણ્યા લેમ્બડા કરી નાખો એટલે તમને એનું દળ મળે. તમે કહેશો 20 લેમ્બડા, તો 20 ગુણ્યા લેમ્બડા. લેમ્બડા શું છે? તો કે 5 ગ્રામ પર સેન્ટીમીટર, એટલે ગુણ્યા 5 થાય. તમે કહેશો કે ભાઈ 20 સેન્ટીમીટરનું દળ 100 ગ્રામ થાય. તો દર વખતે તો રાશિ મંડાય નહીં, એટલે આપણે લેમ્બડા નવી રાશિ કોઈ હતી કે ભાઈ 1 સેન્ટીમીટરનું દળ, તો કે લેમ્બડા. 2નું 2 લેમ્બડા. 3 સેન્ટીમીટર હોય તો 3 લેમ્બડા. 4 સેન્ટીમીટર હોય તો 4 લેમ્બડા. એવી જ રીતે હિસાબ થશે. તો લેમ્બડા બરાબર m/l થયું. આનો એકમ કેજી પર મીટર આવે. સમીકરણ 1 આપણી યાદીમાં એડ કરજો, બરાબર. લેમ્બડા બરાબર m/l. હવે મારે જોઈ છે શું? તો કે જડત્વની ચાકમાત્રા શોધવી છે. જડત્વની ચાકમાત્રા આખા સળિયા માટે તમે જુઓ ધ્યાનથી. અત્યાર સુધી ઇઝી મેથડથી થઈ જતું હતું. વીટી લીધી તો એમાં જે રિંગ લીધી હતી પાતળી રિંગ, વીટી જ થઈ ને, તો એ પાતળી રિંગ માટે દરેક ટુકડા સમાન અંતરે હતા. દરેક ટુકડા સમાન અંતરે હતા, તો દરેક ટુકડાનો રેખીય વેગ સમાન હતો. પણ અહીંયા ધ્યાનથી જુઓ, હું એક ટુકડો અહીંયા ઇમેજિન કરું. આ એક મેં ટુકડો ઇમેજિન કરી લીધો, નાનકડો ટુકડો છે દળનો. તો આની ત્રિજ્યા અહીંથી ગણાય વર્તુળમાં. આખો સળિયો વર્તુળ ગતિ કરે, તો આ ભાગ વર્તુળ ગતિ કરે, અહીં કરે ને, મતલબ એનો વેગ. અને હું એક ટુકડો અહીંયા ઇમેજિન કરું તો એનો વેગ શું? એનો અને આનો વેગ સરખાશે નહીં હોય. બેયના વેગ બદલે છે, એટલે તમે ડાયરેક્ટ અહીંયા જડત્વની ચાકમાત્રા ન ગોતી શકો. તમારે અહીં સંકલનનો સહારો લેવો પડે. એટલે મેં શું કર્યું? તો કે એક નાનકડો ખંડ ધારી લીધો, એ ખંડના દળને dm કહી દીધું. કેટલા અંતરે છે? તો કે ઉગમ બિંદુથી એટલે કે દ્રવ્યમાન કેન્દ્રથી એનું અંતર x ધારી લીધું. કેટલું ધારી લીધું? x. અને આ ખંડની લંબાઈ ધારી લીધી મેં dx. કેટલી ધારી લીધી? આ લંબાઈ dx. આને દર્શાવવું થોડુંક અઘરું પડે, હું ખાલી dx જ લખી નાખું. આ ખંડની લંબાઈ dx છે, દળ dm છે. તો હું એમ કહું છું કે આપેલ સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્ર O થી
x અંતરે કોઈ દળખંડ dm વિચારો. બરાબર, હમણાં તમને કહી છે ખરા કે dm શું કામ વિચાર્યું આપણે? dm ખંડની લંબાઈ એ પણ સૂક્ષ્મ હોય, લંબાઈ dx છે. બરાબર, તો તમને એમ થાય કે ભાઈ અહીં સૂક્ષ્મ ખંડ કેમ વિચાર્યો? તો હું તમને કહું, જળત્વની ચાક માત્રા, હું તમને એમ કહું કે આ ભ્રમણાક્ષ છે, આ ભ્રમણાક્ષ છે. અહીંયા એક નાનકડું બિંદુવત વિદ્યુતભાર પડ્યો છે, નાનકડો એવો વિદ્યુતભાર છે, બિંદુવત એમ વિદ્યુતભાર, અને અહીંથી આ અંતર તમને ખબર હોય x છે, તો તમે કહેશો ને જળત્વની ચાક માત્રા એટલે શું? તો કે બિંદુવત દળ ગુણ્યા અંતર જે છે અભ્રમણાક્ષથી લંબ અંતર એનો વર્ગ mr² એટલે કે mx² થયો. તો આ સામાન્ય જળત્વની ચાક માત્રા તમે આમ ગોતો છો. બિંદુવત વિદ્યુતભાર માટે આ સૂત્ર છે. તો સળિયો તો બિંદુવત છે નહીં, તો મારે સળિયાને બિંદુવત ભાગનો બનેલો ધારી લેવો પડે. એમાંથી મેં કોઈ એક બિંદુવત વિદ્યુતભાર અથવા બિંદુવત દળને ધ્યાનમાં લીધું. વિદ્યુતભાર તો 12માં ભણશી, તો બિંદુવત દળ ધ્યાનમાં લીધું. તો આ બિંદુવત દળનું અહીંથી લંબ અંતર ધારી લીધું x. જે પદમાં અંતર ધારો એ જ પદમાં એની લંબાઈ ધારવાની. આ x છે તો આ સૂક્ષ્મ લંબાઈ છે એટલે dx થયું. સમજો પડી? તો હું આટલા ભાગની તો જળત્વની ચાક માત્રા ગોતી શકું, સળિયાની ન ગોતી શકું. અને કેમ આપણે mx² કર્યો તો આનું શું થાય? તો કે dm ગુણ્યા x² થાય ને. આ બિંદુવત દળ છે ને, તો હવે આપણે એને લખી શકીએ ને કે આથી dm દળની જળત્વની ચાક માત્રા. હું સૂક્ષ્મ ચાક માત્રા ગોતું છું, તો સૂક્ષ્મ આ લખવો પડે ને, di આવે ને, સૂક્ષ્મ છે, આખાની નથી, સૂક્ષ્મ ચાક માત્રા મળી di કેટલી? તો કે ભાઈ dm છેદમાં ઇન્ટુ x² થાય, આટલું થયું. હવે જોજો ધ્યાનથી, dm તો મળી ગયો, પરંતુ લેમડાનું સૂત્ર શું છે? તો કે લેમડા બરાબર દળના છેદમાં લંબાઈ છે ને. તો હું લેમડા આખા માટે અચળ લઈ લઉં તો આટલા ટુકડા માટે લેમડા અચળ થાય ને, એટલે લેમડા બરાબર અહીંથી શું થાય? તો કે dmના છેદમાં dx થાય. બરાબર, તો dm બરાબર શું થાય? માટે dm બરાબર તમે કહેશો ને લેમડા ઇન્ટુ dx. આવું ન કરવું હોય તો ડાયરેક્ટ વિચારી શકો, 1 સેન્ટીમીટરે દળ કેટલું હતું? તો કે લેમડા જેટલું. બરાબર, તો 2 સેન્ટીમીટરે દળ 2 લેમડા, 3 લેમડા. તો અહીંયા કેટલી લંબાઈ છે? dx. તો dx છે તો કે લેમડા dx. સમજ પડે ને? 3 લેમડા હોય તો dx છે dx લેમડા હોય એટલે અહીં મેં ગુણી નહીં ખા, આમે થઈ શકે. તો dm બરાબર શું મળ્યું? લેમડા dx. આ સ્ટેપને 5-10 વાર લખીને ગણજો, બધાને ભૂલ અહીંયા જ થશે. શરૂઆત છે, પહેલી વાર આવું આવે છે. તો dm તમારે ગોતવો પડે એક્સના પદમાં, કેમ કે અહીંયા તમારે સંકલન કરવાનું છે. તો આ dm છે તો કાં તો અહીંયા એમ હોવો જોઈએ, કાં તો dm ને એક્સમાં ફેરવવો પડે. મેં dm ને એક્સમાં ફેરવી દીધો. શું આવ્યું? જો લેમડા dx x². આ મને મળ્યો di. હવે લેમડાની કિંમત તમને ખબર છે, જો અહીંયા સમીકરણ 1 પરથી, એટલે હું લખીશ m/l. હવે ઇન્ટિગ્રેશન કરી નાખું x² અને ઇન્ટુ dx, અને આનું ઇન્ટિગ્રેશન શું થઈ જાય? di નું ઇન્ટિગ્રેશન થઈ જશે i. કુલ જડત્વની ચાક માત્રા તમને મળી જશે i બરાબર. તો કે અહીંયા એક્સની કિંમત ક્યાંથી ક્યાં હોઈ શકે? તો કે આ ખંડ અહીંથી આટલોય હોઈ શકે અને અહીંથી આટલોય હોઈ શકે. કુલ લંબાઈ l છે છોકરાઓ. આ ઉગમ બિંદુ છે તો અડધી લંબાઈ l/2 થાય અને આ લંબાઈ પણ l/2 થાય. તો 0 થી ડાબી બાજુ એટલે આ -l/2 થયું યામ, અને 0 થી જમણી બાજુ એટલે +l/2 થયા. તો એક્સની કિંમત એટલે કે આ ખંડની સંભાવના -l/2 થી +l/2 ની વચ્ચે ગમે ત્યાં હોય ને, તો મારે સંકલન બધાયનું કરવું પડે ને. બધાયનું સંકલન કરું તો કુલ જડત્વની ચાક માત્રા મળી જાય. એટલે હું અહીં સંકલન લઈશ, જોજો, -l/2 થી +l/2. ક્લિયર છે એટલું? હવે સંકલન કરી નાખીએ તો શું થાય? જો માટે i બરાબર m/l, અને અહીંયા જોજો ધ્યાનથી x² છે એનું સંકલન થાય, એક ઘાત વધી જાય ને, x³ છેદમાં 3, અહીં -l/2 થી +l/2 થશે. તો પહેલાં એક્સની બદલે હું l/2 મૂકું, 3 ને બહાર લઈ લઉં છું, એટલે m/3l બ્રેકેટમાં અહીંયા શું થશે? l/2 નો ક્યુબ
L³/8 માઇનસ સૂત્રના લોઅર લિમિટના માઇનસ, પછી પાછા માઇનસ છે એને બ્રેકેટમાં લખીશ -L/2 એનો ક્યુબ માટે અહીંયા લખું છું. જોજો I બરાબર શું થાય તો કે m/3l ઇન્ટુ બ્રેકેટ અહીંયા L³/8 માઇનસ માઇનસ પ્લસ L³/8 બેનો સરવાળો કરી નાખીએ એટલે m/3l ગુણ્યા 2L³/8 2 ચોખ્ખું 8 અને એક L કટ થઈ ગયા એટલે અહીંયા સ્ક્વેર વધે તો mL²/12 જવાબ આવ્યો. તો આ તમારે પાક્કું કરવું પડશે. ઓલું કોષ્ટક કાઢજો, જે બે કોષ્ટક કર્યા હતા ને રિંગવાળા બે કિસ્સા કર્યા હતા ને એમાં સળિયાવાળું કોષ્ટક છે. જો કોષ્ટકમાં જડત્વની ચાક માત્ર mL²/12 છે, જ્યાં L સળિયાની લંબાઈ છે. તો mL²ના 12 ભાગ કરો ને ત્યારે સળિયાની એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર મળે. સમજો પડી ગઈ? ઇઝી છે, કંઈ અઘરું નથી, પણ આની સાબિતી 3 વાર લખવાની છે તમારે. બરાબર? અચ્છા, હવે અહીંથી ટ્વિસ્ટ શું પૂછે પરીક્ષામાં? કાંઈ આ બેઠે બેઠું નહીં પૂછે, આ તો તમને આવડવું છે. પરીક્ષામાં પૂછશે શું ખબર છે? ઉદાહરણ 7.11 હોમવર્કમાં આપી દઉં છું, કહી દઉં છું. જો તમને એમ કહે છે કે આ જ સળિયો છે અને ભ્રમણાક્ષ આ છે, તો તમને એમ કે આનો સળિયાનું ભ્રમણ આવી રીતે થાય, તો આની ચાક માત્રા ગોતો I'. તો અહીંયા તમારે લંબક્ષ પ્રમેય અથવા સમાંતર અક્ષ પ્રમેય યુઝ કરતા શીખવાનો છે. તો જો આ દ્રવ્યમાન કેન્દ્રને પેરેલલ છે ને, તો સમાંતર અક્ષ પ્રમેય આવે ને તો I' બરાબર શું થાય? તો I' બરાબર તમે લખશો I' બરાબર IC પ્લસ M, બે વચ્ચેનું લંબ અંતર આપણે લઈ છીએ a². તો IC કેટલું હતું તો કે mL²/12 હતું, સળિયા માટે મોઢે હોય તો જ થાય, પ્લસ આ M અને a કેટલું જ જો તો કે L/2 છે ને, તો અહીંયા શું આવશે L/2 સ્ક્વેર, એટલે અહીં તમે લખશો mL²/12 પ્લસ mL²/4. સરવાળો કરો છોકરો, છેદ સરખા બનાવવા પડે. આને 3 વડે ગુણું, છેદ સરખા થાય, તો આ 3 વડે ગુણાય એટલે આવ્યું 4mL²/12. છેદ ઉડાડી દો તો mL²/3 આવ્યું ને. તો આ થઈ આને અનુલક્ષીને. એ પછી અહીંયા આપી શકે L/4 અંતરે, ગમે તે આપી શકે આખા સળિયા ઉપર. તમને સમાંતર અક્ષ પ્રમેય યાદ હોવો જોઈએ. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે, ઉદાહરણ 7.11 છે. અચ્છા, આ તમને જડત્વની ચાક માત્રા મળી, તો આને તમારે હજી ચક્રાવર્તનની ત્રિજ્યા ગોતવાની છે. તો આમાં તમારે ચક્રાવર્તન આ 3 ને પૂરી નથી થતી, આગળ વધે છે. જો સળિયાની ચક્રાવર્તનની ત્રિજ્યા કે હોય તો આપણને ખબર છે I બરાબર શું થાય તો કે mk² થાય. તો આને 2 કહી દઉં અને 1 કહી દઉં, આ બેને સરખાવી શકાય. અહીંયા 1 કીધું છે ને તો આ 2 થશે અને આ 3 થશે. તો 2 અને 3 ને સરખાવતા શું થાય બોલો? તો કે k² બરાબર L²/12 હોય તો k બરાબર L/2√3 આવું થાય. તો √12 લખો તોય ચાલે. તો તમારે દરેક કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યા ગોતવી પડશે. બરાબર? તો એક આ હોમવર્કમાં કરી નાખજો. આને 3 વાર 4 વાર લખજો, લખેલું મને વોટ્સઅપ કરજો. ક્વેશ્ચન 50. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણીય વેગ અને કોણીય પ્રવેગ સમજાવો. કોણીય વેગ કોણીય પ્રવેગ આપણે આગળ જ જોઈ ગયા છીએ, ફરીથી એકવાર સમજાવવાના છે. અને ચાક ગતિ માટેના સમીકરણ અને તેની સાથે સામ્યતા ધરાવતા રેખીય ગતિના સમીકરણો, અચળ પ્રવેગી ગતિવાળા, એની અરે બેની સામ્યતા શું છે એ દર્શાવો. આપણે જોયું કે 3, 4, 5 અને 6 ચેપ્ટરના મોટાભાગના સમીકરણો ચાક ગતિના સમીકરણોને સાથે સમતુલ્યતા ધરાવતા હોય છે. તો જે અચળ પ્રવેગી ગતિના, નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો ભણ્યા હતા ને, v બરાબર v0 + at, x બરાબર v0t + 1/2at², 2ad બરાબર v² - v0², એ 3 સમીકરણોને પણ ચાક ગતિમાં ફેરવવાના છે. તો ચલો અહીં ધ્યાનથી જોઈ લ્યો. પહેલાં ડાયાગ્રામ સમજી લ્યો. અહીંયા એક દ્રઢ પદાર્થ દર્શાવી દીધો છે. આ એનું ઉગમ બિંદુ છે, y-અક્ષ છે, z-અક્ષ છે અને એમાંથી પસાર થતી z રેખા છે. z-અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે પ્રમાણ. બરાબર? પદાર્થ ચાક ગતિ કરે છે. તો હું આખા પદાર્થને બદલે કોઈ એક કણને ધ્યાનમાં લેવાનું પસંદ કરું છું. મેં કોઈ એક કણ ધ્યાનમાં લીધો. જો આ કણ છે, એણે ગતિની શરૂઆત અહીંથી કરી છે P0 થી.
બરાબર. અને મેં શું કર્યું, ઉગમ બિંદુ અહીંયા હતું ને, એક્સ અક્ષ ને વાય અક્ષ ડ્રો કર્યા હતા ને, તો આ એક્સ અક્ષને સમાંતર અક્ષ અહીં દોરી નાખ્યો, એટલે એને કીધું એક્સ ડેશ અક્ષ. વાયને સમાંતર અક્ષ અહીં લઈ લીધો વાય ડેશ. એટલે હું કહી શકું ને કે હવે દ્રવ્યમાન કેન્દ્ર ઉપર મેં ઉગમ બિંદુ લઈ લીધું. દ્રવ્યમાન કેન્દ્ર કરતાં આ વર્તુળનું કેન્દ્ર છે, અહીંયા જ ઉગમ બિંદુને ટ્રાન્સફર કર્યું એવું લાગે ને. ઝેડ એક્સ તો એ જ રહેશે. તો હવે જોજો ધ્યાનથી, મેં આ લાઈનને જોડી છે, આ લાઈન, આ P0 એ કણ હતો, t બરાબર 0 સમયની વાત છે, ત્યારે આ કણે એક્સ અક્ષ સાથે ખૂણો બનાવ્યો, જો દર્શાવ્યો, આ ખૂણો θ0 છે. પ્રારંભિક સ્થાન થયું ને એટલે θ0 કીધું. હવે થોડોક સમય વીતે છે, પદાર્થ આવી રીતે ભ્રમણ કરે છે, એટલે આ માર્ગે ગતિ કરે અને અહીંયા પહોંચી જાય છે P બિંદુએ, t બરાબર t સમયે. તો હું કહી શકું ને કે પહેલાં જે ખૂણો હતો એક્સ અક્ષ સાથે, એના કરતાં આ ખૂણો મોટો થઈ ગયો. જો આ એક્સ અક્ષ છે, એની સાથે આ ખૂણો સમય સાથે વધ્યો. એ ખૂણાને મેં નામ આપ્યું છે થીટા. ટી સમયે પી કણનું કોણીય સ્થાન થીટા થઈ ગયું. તો સ્થાનમાં ફેરફાર થયો, કોણીય સ્થાનમાં θ0 ખૂણો હતો, થીટા થઈ ગયું. તો ફેરફાર કેટલો થયો? તો કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ. આપણે વાં એવું કરતા કે ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1 કરતા, અહીંયા આપણે કરીએ છીએ ડેલ્ટા થીટા, θ2 માઇનસ θ1 છે. θ2 એટલે થીટા છે, θ1 એટલે θ0 છે. ક્લિયર થયું? જો આપેલ પદાર્થનો કોઈ એક કણ P છે, એ XY સમતલમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ XY સમતલ છે, એટલે આ સમતલ XY ને સમતુલ્ય સમતલ થયું. તો એમાંય વર્તુળ ગતિ કરે છે, સમજાય ને? આ જે સર્કલનો પાછલો ભાગ છે અને આ ભાગ આગલો ભાગ છે, મતલબ કે અહીંથી સર્કલ આમ ફરે છે અને અંદરથી પાછું આમ, એટલે આવી રીતે ભ્રમણ થાય છે. 3Dમાં મેં આવું દોર્યું છે. t બરાબર 0 સમયે કણ P0 સ્થાન પર છે તથા તેનું પ્રારંભિક કોણીય સ્થાન θ0 છે. t બરાબર t સમય છે તો કણ P સ્થાને છે, તેનું કોણીય સ્થાન θ લીધું છે. XY ને સમાંતર અક્ષો મેં x ડેશ y ડેશ ધ્યાનમાં લીધા છે અને z અક્ષ તો સ્થિર જ પડી છે. હવે સૌથી પહેલાં ચર્ચા આવે છે તત્કાલીન કોણીય વેગની. તત્કાલીન કોણીય વેગ એટલે શું? આપણે જોયું હતું કે થીટાનું સમય સાપેક્ષે વિકલન કરો એટલે તત્કાલીન કોણીય વેગ મળે, એટલે ઓમેગા બરાબર dθ/dt. ખબર છે ને? સરેરાશ કોણીય વેગ તો ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી, લિમિટ લીધી હતી. ઝેડ એક્સની દિશામાં જ છે. ઓમેગા જે મળશે, ભ્રમણ આમ થાય છે આ તરફ, એટલે ઓમેગા ઉપર મેળો. ચલો, ઓમેગાની દિશા એ ઉપર છે, આલ્ફાની દિશા પણ ઉપર છે, બધી દિશા ઉપર જ આવે છે. તો હું આને અદિશ ગણતરીમાં લઈ શકું? બધી દિશા સરખી, તો દિશાની ચર્ચા કરવાની જરૂર નથી ને. ઝેડ એક્સની દિશામાં છે, અદિશ લઈ શકાય છે. તત્કાલીન કોણીય પ્રવેગ, કોણીય પ્રવેગ એટલે વેગમાં, કોણીય વેગમાં ફેરફાર, એટલે આલ્ફા બરાબર d ω/dt થાય ને. આમાં લિમિટ લીધી હતી d ω/dt, પણ ઓમેગા બરાબર dθ/dt હતું, એટલે ઓમેગાને બદલે d²θ/dt² થઈ શકે. તો ઓમેગા આલ્ફા મળી ગયા. હવે અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ માટે રેખીય ગતિના આ 3 સમીકરણો તમારા માટે જાણીતા છે. v બરાબર v0 + at, x બરાબર x0 + v0t + 1/2 at², v² - v02 બરાબર 2a x - x0. અહીં ડેલ્ટા x લખી શકો. ઉગમ બિંદુ હોય તો x0ની વેલ્યુ 0 થઈ જશે. તો આ તો તમે જાણો છો. આના ઉપરથી તમારે ચાક ગતિના સમીકરણ મેળવવાના છે. આ અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય. તો અંતિમ કોણીય વેગ ઓમેગા, પ્રારંભિક કોણીય વેગ, અહીં પ્રારંભિક વેગ હતો ને, તો અહીં પ્રારંભિક કોણીય વેગ છે ω0. અહીંયા રેખીય પ્રવેગ એ છે, તો અહીંયા કોણીય પ્રવેગ આલ્ફા છે t, એટલે થયું ને એના જેવું જ સમીકરણ. પછી અહીંયા સ્થાનાંતર હતું x, ટીમાં સમયે અંતર હતું, કોણીય સ્થાન, અહીં સ્થાન હતું રેખીય સ્થાન, અહીં કોણીય સ્થાન એવું θ. અહીંયા હતું પ્રારંભિક સ્થાન x0, અહીં પ્રારંભિક કોણીય સ્થાન θ0. પ્રારંભિક વેગ ગુણ્યા t, અહીં પ્રારંભિક કોણીય વેગ ગુણ્યા t, +1/2 રેખીય પ્રવેગ ગુણ્યા t², અહીં 1/2 કોણીય પ્રવેગ t². પછી આ જો v² - v02, તો અંતિમ વેગનો સ્ક્વેર ω² - ω02 બરાબર 2a, તો અહીંયા 2 આલ્ફા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ, x - x0 એટલે સ્થાનાંતર થયું, તો અહીંયા કોણીય સ્થાનાંતર θ - θ0 થયું. તો સેમ સમીકરણો છે. અહીંયા આપણે જેમ કેમ ત્રીજા ચોથા ચેપ્ટરમાં આને સાબિત કર્યા હતા, એવી રીતે અહીંયા સાબિત કરવાની જરૂર નથી. પણ એટલું જરૂર કહીશ
કે આને સાબિત કરવો હોય તો સેમ મેથડથી સાબિત કરી શકો. બીજું આપણે એવું ભણી ગયા વેગનું સમય સાપેક્ષ વિકલન પ્રવેગ આપે ને, તો જો હું એક કોણીય વેગ એડ કરી દઉં ને તો અહીંયા જવાબ શું આવે? કોણીય પ્રવેગ આવશે. તો જે ગ્રાફના નિયમ શીખાતા વી વર્સિસ ટીનો ગ્રાફ છે તો એનો ઢાળ એટલે વિકલન થાય એટલે એ પ્રવેગ આપે. તો અહીંયા તમારે એવું કહી શકાય કે ઓમેગા વર્સિસ ટીનો ઢાળ જે છે તમને કોણીય પ્રવેગ આપે. તો સેમ કોન્સેપ્ટ ત્રીજા ચોથા ચેપ્ટરના હવે આપણે આના માટે લાગુ પાડવાના છે. થિયરી અહીંયા પૂરી કરો. નવી થિયરી કરાવતા પહેલાં એ થિયરી શેના વિશે છે ને એ તમને ફટાફટ સમજાવી દઉં, પછી થિયરીના મુદ્દા જોઈએ. માની લો કે એક રેન્ડમ આકારનો દ્રઢ પદાર્થ છે. આ ઝેડ એક્સિસ છે, મોટે ભાગે ઝેડ એક્સિસ એટલે લઈ છીએ આપણે. તો ઝેડ એક્સિસની ફરતે પદાર્થ આવી રીતે ચાક ગતિ કરે છે. આ ઉગમ બિંદુ છે, સમજાય? હા, તમને એમ કહે છે કે ભાઈ આની ઉપર લાગતા ટોર્કનો હિસાબ કરવાનો છે. તો ટોર્કનો હિસાબ કેવી રીતે કરવો? માની લો કે હું તમને એમ કહું કે ટોર્ક બરાબર સદિશ સ્વરૂપ છે 3i કેરેટ 4j કેરેટ અને 5k કેરેટ ટોર્ક લાગ્યું. તો આનું ભ્રમણ કોની ફરતે થાય છે? તો કે ઝેડની ફરતે થાય છે, બરાબર ને? અને આપણે ભણી ગયા છીએ કે ટોર્ક જે લાગે પહેલાં તો ભ્રમણ આમ થાય છે એટલે ઓમેગા ઉપર તરફ મળે, આલ્ફા ઉપર તરફ મળે, અને ટોર્ક એ ઉપર તરફ મળવું જોઈએ ને. આ ભ્રમણ થાય તો ટોર્ક ઉપર મળે ને, ટોર્કની દિશા ઉપર થઈ. પણ અહીંયા તમે જુઓ ટોર્કની દિશા, અહીંયા આકૃતિની ટોર્કની દિશા છે ને એ ઝેડ એક્સ ઉપર છે એટલે કે કે કેરેટવાળી આવે. જ્યારે અહીંયા ટોર્ક મેં લાગુ જે પાડ્યું છે એ 3a કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ આપ્યું છે. મતલબ મેં ટોર્ક તો આટલું આપ્યું, છતાંય અસર ઝેડ એક્સ ઉપર જ છે. તો આવું વાસ્તવમાં બને છે. આપણને એમ થાય કે ભાઈ ટોર્ક જે છે એ અહીંયા એમ કે છે કે કેરેટની દિશામાં છે, ઝેડ એક્સ ઉપર છે. તો અહીંયા કે કેરેટની દિશા એટલે આ થયું ને. તો અહીંયા સમજવા જેવી વાત એ છે કે ટોર્ક તમે ગમે એટલું લગાડો, ગમે એટલું ટોર્ક આપો, અહીંયા આઈ કેરેટ ગમે એવી, 4j કેરેટ, જે કેરેટ ગમે એવી, કે કેરેટ કોઈ પણ હોય, પણ ભ્રમણાક્ષ જે હોય, ભ્રમણાક્ષની દિશામાં ટોર્કનો ઘટક હોય ને એ જ ચાક ગતિ કરાવી શકે. બાકીના એકેય ઘટક ચાક ગતિ કરાવી શકે નહીં. અહીંયા જો ભ્રમણાક્ષની દિશા ઝેડ એક્સ છે તો અહીંયા ટોર્કનો ઝેડ દિશાનો ઘટક જ આ પદાર્થને ફેરવી શકે. આ બે ઘટક આ પદાર્થને ભ્રમણ ન કરાવી શકે. શું કામ? સમજો. ભ્રમણાક્ષ આ છે. હવે હું એમ કહું ટોર્ક છે, ટોર્ક 3i કેરેટ છે એટલે i દિશામાં છે. માની લો કે હું આને એક્સ અક્ષ કહી દઉં, આ એક્સ અક્ષ છે. તો તમે ટોર્ક કઈ દિશામાં લગાડ્યું? આનાથી ભ્રમણ થતું હોત તોની વાત છે. તો તમે એમ કહો ને ટોર્ક સર આ દિશામાં લાગે છે એટલે હું અંગૂઠો જમણા હાથનો એ દિશામાં ગોઠવીશ. તો જો મારી ફિંગર્સ આમ વળે છે તો પદાર્થનું ભ્રમણ તો આમ શરૂ થઈ ગયું ને. તો ભ્રમણાક્ષ કઈ થઈ? તો ભ્રમણાક્ષ આ થઈ જાય. પણ અહીંયા આપણા માટે ભ્રમણાક્ષ કોણ છે? ઝેડ છે. હવે ઇમેજિન કરો ટોર્ક આમ લાગે છે તો ભ્રમણાક્ષ આ હોય તો પદાર્થ ભ્રમણ કરશે કે ભ્રમણાક્ષને આ તરફ ટોર્ક લાગ્યું? તો કે અસર ભ્રમણાક્ષ ઉપર થઈ. પદાર્થ ફરે કે ન ફરે નહીં, ભ્રમણાક્ષ બદલી ગઈ. જ્યારે આપણા સિલેબસમાં ભ્રમણાક્ષને બદલવાની નથી, ભ્રમણાક્ષ તો સ્થિર રહે છે. તો પદાર્થ ઝેડ એક્સ ફરતે ભ્રમણ કરે છે અને એ આ ટોર્કને લીધે નહીં, આ ટોર્કને લીધે. અચ્છા, મને એમ થયું ચલો 4j કેરેટ ટોર્ક છે એ અસર કરે છે. તો જોજો તો વાયએક્સ અહીંથી લંબરૂપે બહાર નીકળે છે, એ જે કેરેટ થયો. તો હું આવું કરું ને કે ભાઈ ચલો આ વાયએક્સ છે, મારો અંગૂઠો આ તરફ છે, તો મેં જે ટોર્ક લાગુ પાડ્યું એ ટોર્ક આ દિશામાં છે. ભ્રમણાક્ષ તો આ જ છે હો છોકરાઓ, ભ્રમણાક્ષ આ જ છે. તો ટોર્ક આ દિશામાં લાગે તો મારી ફિંગર જો આમ બેન્ડ થાય છે તો શું આ પદાર્થ આમ ભ્રમણ કરશે? તો કે ભાઈ ભ્રમણાક્ષ આ છે તો આ ભ્રમણાક્ષ આ પથ્થરને આમ આવતા રોકશે ને, ભ્રમણ થવા જ નહીં દે. કેમ કે ભ્રમણાક્ષ આ છે, આને અંદરથી પસાર કરેલો સળિયો છે. એ પસાર કરેલો સળિયો આને ભ્રમણ આમ કરવું છે પણ એ નહીં થવા દે. તમે બહુ ટોર્ક આપો, બહુ જાજુ ટોર્ક આપો તો આ સળિયો અહીંથી બેન્ડ થઈ જશે. મતલબ તમે ભ્રમણાક્ષને ફેરવી નાખી, પદાર્થનું ભ્રમણ નહોતું કરાવ્યું. તમે સમજ પડી ગઈ ને? તો અહીંયા મને એક વસ્તુનું જજમેન્ટ મળ્યું કે ભ્રમણાક્ષ અને ટોર્કનો એક ઘટક જો બે સમાંતર હોય તો
તો જ પદાર્થ ભ્રમણ કરી શકે. બરાબર છે. મતલબ ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર હોય તો જ ભ્રમણાક્ષને ફરતે ભ્રમણ થાય, ચાક ગતિ થાય, બાકી નહીં. આ ખબર પડી. અચ્છા, તો આઈ કેરેટ છે એ એક્સ અક્ષ થયો. એક્સ અક્ષ એટલે ભ્રમણાક્ષને લંબ થયો. તો એનો મતલબ ભ્રમણાક્ષને લંબ ઘટક જે હોય ટોર્કનો એ ક્યારેય ચાક ગતિ કરાવી શકે નહીં. તો વળી નવી નોંધ થઈ, ભ્રમણાક્ષને લંબ ટોર્ક ચાક ગતિ કરાવી શકે નહીં. મતલબ કે ટોર્કની દિશા તો ભ્રમણાક્ષને સમાંતર જ થવું પડે તો જ પદાર્થ ઘૂમે. બાકી ઓલી ભ્રમણાક્ષ જ સામું રોકી દે એટલે આ ટોર્ક 3i કેરેટ હોય ને આ દિશામાં છે તો આ ભ્રમણાક્ષ છે ને એ આને વિરુદ્ધ દિશામાં એટલું ટોર્ક આપી દે આમ, એટલે નેટ ટોર્ક શું થઈ જાય તો કે 0. એટલે એક્સ અક્ષને ફરતે રોટેશન થવા જ ન દે, સામું એન્ટી ટોર્ક આપી જ દે. જેમ કે એમાં પ્રતિક્રિયા બળ હતું એમાં અહીંયા પ્રતિક્રિયા ટોર્ક લાગુ પડી જાય. સમજે પડી ને? મતલબ એવો થયો કે હું ટોર્ક ગમે એટલું આપું. માની લો કે મેં ટોર્ક આપ્યું 4j કેરેટ પ્લસ 5k કેરેટ અને પ્લસ 3i કેરેટ. હવે હું તમને એમ કહું ને કે છોકરાઓ ભ્રમણાક્ષ છે ને એક્સ અક્ષ છે તો કેટલું ટોર્ક છે એને ભ્રમણ કરાવશે? તો તરત તમારે વિચારવું ને એક્સ અક્ષ એટલે તો કે આ ઘટક થયો. ટોર્કનો એક્સની દિશાનો ઘટક જ એને ભ્રમણ કરાવી શકે. આ બે અક્ષને કાંઈ અસર કરી શકતા નથી, ભ્રમણાક્ષને ફેરવી શકતા નથી, પદાર્થ ફેરવી શકતા નથી. એટલે આ બે ટોર્ક ભ્રમણાક્ષને લંબ થશે. એક્સ અક્ષ આપણી ભ્રમણાક્ષ હતી, એક્સ અક્ષને લંબ ટોર્ક હોય એની કોઈ અસર થતી નથી. મતલબ જ્યારે કોઈ પદાર્થ ઉપર ટોર્ક લાગે છે કે નહીં, કેટલા ટોર્ક લાગે છે એ બધાની ચર્ચા કરવી હોય તો તમારે પહેલાં ભ્રમણાક્ષ નક્કી કરવાની અને જોવાનું કે જે ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર હોય એ જ ટોર્કનો હિસાબ કરવાનો. ભ્રમણાક્ષને લંબ ટોર્ક હોય તો એને ધ્યાનમાં લેવાની જરૂર જ નથી. આ ટોપિક નહીં આવડે તો આના પછીનો ક્વેશ્ચન લાંબી થિયરી છે, એમાં કંઈ ખબર નહીં પડે. ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક હોય તો અને તો જ ભ્રમણ થાય. ભ્રમણાક્ષને લંબ ટોર્ક હોય તો ભ્રમણ ન થાય. અચ્છા, પણ આપણને હવે અહીં જોજો વધારે શીખશીઓ. આપણને તો ખબર છે ટોર્ક બરાબર R ક્રોસ F છે ને, અને ટોર્ક છે ટોર્ક એ R અને F બેયને લંબ હોય ને, તો એનો મતલબ ટોર્ક ભ્રમણાક્ષ ઉપર હોય તો જ ચાક ગતિ થતી હતી. ટોર્ક ભ્રમણાક્ષ ઉપર હોય તો R અને F ભ્રમણાક્ષને કેવા હશે? બેય લંબ હશે ને. કેમ કે સદિશ ગુણાકારમાં આપણે જોયું હતું કે જે બે સદિશનું સમતલ હોય એ બે સદિશ આને લંબ હોય અથવા આવડો આ બેયના સમતલને લંબ હતો. મતલબ તમે એવું વરી કહી શકો કે જો R અને F ટોર્કને લંબ હોય અને ટોર્ક આને સમાંતર હોય, ટોર્ક આને સમાંતર છે તો R અને F બે આને લંબ થયા ને, કેમ કે આ બે લંબ હતા. એટલે જોજો ધ્યાનથી, હું અહીં ઝેડ એક્સની વાત કરું તો ટોર્ક છે એ પેરેલલ ટુ ઝેડ હતું, પણ ટોર્ક એટલે તો R ક્રોસ F થયું ને. હું કહી શકું ને કે R અને F બે પેરેલલ ટુ ઝેડ છે, R ક્રોસ F. પણ R છે એ ટોર્કને લંબ હતું, ટોર્ક આને પેરેલલ હતું, તો R ઝેડને લંબ થાય, F પણ ઝેડને લંબ થાય. તો તમે ફરીથી એવું કહી શકો કે જો સ્થાન સદિશ એ અક્ષને લંબ હોય, બળ એ અક્ષને લંબ રૂપે હોય તો જ ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર મળે. તો તમારે એવા જ બળો ધ્યાનમાં લેવાના, એવા જ સ્થાન સદિશો ધ્યાનમાં લેવાના કે જે ભ્રમણાક્ષને લંબ હોય, કેમ કે એ બે જ ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક આપી શકે. ફરીથી આ મુદ્દો અઘરો છે, 2-3 વાર જોજો. ટોર્ક બરાબર R ક્રોસ F છે. આપણે અહીંયા જોયું કે ટોર્ક જો ભ્રમણાક્ષને સમાંતર હોય તો જ ચાક ગતિ થાય. ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર છે તો એનો મતલબ સ્થાન સદિશ અને બળ બે ટોર્કને લંબ છે. ટોર્ક આને સમાંતર છે તો બે R અને F બે ભ્રમણાક્ષને લંબ જ હોય ને. એનો મતલબ ચાક ગતિ કરાવવા માટે તમે લાગુ પાડેલું બળ F હંમેશા ભ્રમણાક્ષને કેવું હોવું જોઈએ? લંબ હોવું જોઈએ. એટલા માટે દરવાજાને ખેંચતી વખતે તમે લંબ રૂપે ખેંચો છો. સમજાણું? કેમ કે લંબ રૂપે ખેંચો તો બળ છે એ ભ્રમણાક્ષને લંબ થયું. બળ ભ્રમણાક્ષને લંબ થાય તો ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર થાય, ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર થાય તો જ ચાક ગતિ થાય. હવે માની લો કે દરવાજો છે, દરવાજો
અહીંથી આપણે આ દરવાજો ઇમેજિન કરીએ કે ભાઈ ચલો આ દરવાજો છે, તો અહીંયા હેન્ડલને તમે આમ ખેંચો છો ને, આ ભ્રમણાક્ષ છે, તમે આમ ખેંચો તો બળ જો ભ્રમણાક્ષને લંબ છે. તમે જ્યારે આમ ખેંચો છો ત્યારે જે ટોર્ક લાગ્યું એ આ પ્રમાણે ભ્રમણાક્ષને સમાંતર મળ્યું ને તો જ દરવાજો ખુલે, બાકી ન ખુલે. પણ એની બદલે હું દરવાજાને આમ બળ આપતો તો એ બળ અને સ્થાન સદિશ અને બળ બે વચ્ચેનો ખૂણો 0 નો થયો તો ટોર્ક લાગશે નહીં. અચ્છા, હવે બળ હું આમ આપું તો ઉપર તરફ, જો મેં આ ભ્રમણાક્ષ છે એને સમાંતર બળ આપું છું, આ દરવાજાના ટૂંકમાં આ બારણાને ઉપર ખેંચું છું હેન્ડલને, તો ઉપર ખેંચું છું એટલે ટોર્ક લાગશે એ કઈ દિશામાં છે? તો કે સ્થાન સદિશ આર આમ છે, એફ આમ છે, તો આર ક્રોસ એફ કરો એટલે ટોર્ક આ દિશામાં લાગ્યું, તો દરવાજો થોડો આવી રીતે ખુલશે. આ ભ્રમણાક્ષ એને આમ ખુલવા જ ન દે, એને આમ જ ખોલી શકે. મતલબ ટોર્ક હંમેશા ભ્રમણાક્ષને સમાંતર હોવું જોઈએ. લાગુ પાડેલું બળ હંમેશા ભ્રમણાક્ષને લંબ હોવું જોઈએ. લાગુ પાડેલું સ્થાનાંતર હંમેશા ભ્રમણાક્ષને લંબ હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? તો જ તમે એવું કહી શકો કે ભાઈ ચાક ગતિ શક્ય છે. ચલો હવે આને ડિટેલથી સમજીએ પોઈન્ટ વાઇઝ. દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવાની જરૂર નથી? બરાબર. દ્રઢ પદાર્થની ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા અને ટોર્ક રેખીય ગતિમાં તેમને સમતુલ્ય એવા અનુક્રમે દ્રવ્યમાન અને બળની જેમ સમાન ભૂમિકા ભજવે છે. એ તો ખબર છે તમને. દ્રઢ પદાર્થની ચાક ગતિના ટોર્કના માત્ર જે ઘટકો સ્થિર અક્ષને સમાંતર છે તેમને જ ધ્યાનમાં લેવાની જરૂર છે. મેં અહીં કીધું હતું ને કે ભ્રમણાક્ષ ઝેડ છે તો એની દિશામાં ટોર્કનો જે ઘટક છે આને જ ધ્યાનમાં લ્યો, બીજા કોઈને લેવાની જરૂર નથી. એવું જ કીધું ફરીથી, દ્રઢ પદાર્થની ચાક ગતિના ટોર્કના માત્ર જે ઘટકો સ્થિર અક્ષને સમાંતર છે એને જ ધ્યાનમાં લ્યો, કારણ કે આ ઘટકો જ પદાર્થને અક્ષની સાપેક્ષે ભ્રમણ કરાવવા જવાબદાર છે. બાકીના બે ઘટકો આને ચાક ગતિ કરાવી શકતા નથી, કેમ કે આ અક્ષ એને એમ કરતાં રોકી લે છે. બરાબર છે. પરિભ્રમણ અક્ષને લંબ રહેલ ટોર્કનો ઘટક પરિભ્રમણ એક્સ, અહીં કોણ છે પરિભ્રમણ એક્સ? તો કે ઝેડ અક્ષ છે, પરિભ્રમણ એક્સ છે, એને લંબ ઘટક ટોર્કનો. તો અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે, આને કહી શકો તો આ બે ઘટક ટોર્કના પરિભ્રમણ ઝેડ અક્ષને લંબ થયા, કેમ કે ઝેડ એટલે કે કેરેટ, તો જે કેરેટ એટલે વાય અક્ષ છે, વાય અક્ષ એ આ ભ્રમણાક્ષને લંબ હોય, એક્સ અક્ષ છે એ આ ભ્રમણાક્ષને લંબ હોય. પરિભ્રમણ અક્ષને લંબ રહેલ ટોર્કનો ઘટક એટલે કે આઈ કેરેટ ને જે કેરેટ એ પદાર્થને બદલે તેની ભ્રમણાક્ષને તેના સ્થાનેથી ફેરવે છે. એના ભ્રમણાક્ષને ફેરવવાની ટ્રાય કરે છે, પણ ભ્રમણાક્ષ તો આપણે કીધી ને હલવી ન જોઈએ, સ્થિર રાખવાની છે. તેથી આ ઘટક તમારે ધ્યાનમાં લેવાના નથી. એવા ટોર્કના ઘટકો જે ભ્રમણાક્ષને લંબ છે એને ધ્યાનમાં લેવાના નથી. ટૂંકમાં દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા નીચેની બાબતો ધ્યાનમાં ન લેવી, મતલબ એને હિસાબમાં ઇન્ક્લુડ ન કરવા. એવું ન સમજવું કે ધ્યાનમાં નથી લેવાની તો તૈયારી નથી કરવી, જરૂર પડશે આની. જુઓ, પહેલી બાબત, જે બળ અક્ષને સમાંતર હોય તે અક્ષને લંબ ટોર્ક ઉત્પન્ન કરે. માની લ્યો કે આ દરવાજાની જ વાત કરીએ, આ ભ્રમણાક્ષ હતી, આને હું ઝેડ કીધું, ભ્રમણ આમ થવાનું હતું, તો હું આ હેન્ડલ છે, હેન્ડલ એને ઉપર બળ આપું, તો આ બળ એફ મેં ઉપર આપ્યું. તમે મને કહો આ દરવાજો ખુલે? ઉપર બળ આપી તો ન ખુલે. કેમ? તો કે બળ છે એ ભ્રમણાક્ષને શું થયું? સમાંતર થયું. તો આ બેને લીધે અહીંયા સ્થાન સદિશ થયો, આ આર થયો. તો આર ક્રોસ એફ કરવું છે એટલે તમે આર આમ લેશો, પછી એફને અહીંયા લેશો, તો આર ક્રોસ એફ કરો. જુઓ તો ભ્રમણ આમ થયું, ભ્રમણ આમ થયું એટલે ટોર્ક ક્યાં લાગ્યું? આમ લાગ્યું. તો શું દરવાજો અહીંથી આમ થોડો ખુલશે? નહીં ખુલે ને. દરવાજો તો અહીંથી આમ જ ખુલવાનો. મતલબ આ ભ્રમણાક્ષ છે એ દરવાજાને ચાક ગતિ કરવા જ નહીં દે. મતલબ બળ જો ભ્રમણાક્ષને સમાંતર હોય તો એના લીધે લાગતું ટોર્ક ભ્રમણાક્ષને લંબ રૂપે હોય. ભ્રમણાક્ષને લંબ લીધે ટોર્ક લંબ ટોર્ક હશે તો એ ચાક ગતિ થવા દેશે નહીં. એટલે એને ધ્યાનમાં જ નહીં લેવાનું ટોર્કને. જો હિસાબ કરવો પડે, જોવું પડે કે ભાઈ ટોર્ક લાગે છે પણ એ લંબ ટોર્ક છે તો ધ્યાનમાં નહીં લો. બીજું, સ્થાન સદિશોના અક્ષની દિશામાં ઘટક. હવે માની લો કે આ ઉગમ બિંદુ છે, ચલો જોજો ધ્યાનથી.
અહીંયા એક કણ પી છે, આ પી કણ ઉપર એક તો બળના સંદર્ભમાં વાત થઈ. હવે સ્થાન સદિશ, તો સ્થાન સદિશ શું થાય? તો કે આનો સ્થાન સદિશ થાય આર. તો આના બે ઘટક મળે. એક ઘટક અહીંયા મળે, જો આને હું કહી દઉં એક્સ ઘટક, આરના બે ઘટક, આ એક્સ ઘટક અને અહીંયા બીજો ઘટક મળ્યો, આ વાય ઘટક. બરાબર. તો તમને એમ કહે છે કે સ્થાન સદિશના અક્ષની દિશામાં ઘટક જે છે એના વડે ભ્રમણાક્ષને લંબ ટોર્ક મળે. આ વાય ઘટક છે, જોજો આ વાય ઘટક. હવે હું બળ અહીંયા એક્સ વાય ઝેડ દિશામાં આપું તો હવે વાય ઘટકને લીધે આની ઉપર જે ટોર્ક લાગે એને હું કહી દઉં ટોર્ક બરાબર વાય ક્રોસ એફ કહી દીધું. ચલો, તો વાય કઈ દિશામાં છે? તો કે ભ્રમણાક્ષની દિશામાં. ભાઈ ટોર્ક છે ને લંબ મળે ને, જે દિશામાં વાય હોય સ્થાન સદિશનો ઘટક હોય એ દિશામાં ટોર્ક લંબ મળે ને, આ બેને લંબ થાય ને ટોર્ક. તો ટોર્ક લંબ છે કોને? તો કે વાય ઘટકને. વાય ઘટક તો સમાંતર છે એક્સ ભ્રમણાક્ષને, તો એનો મતલબ ટોર્ક છે એ વાયને લંબ એટલે ભ્રમણાક્ષને લંબ. ભ્રમણાક્ષને લંબ ટોર્ક ક્યારેય ચાક ગતિ કરાવી શકે નહીં. એટલે સ્થાનાંતર સદિશનો ભ્રમણાક્ષને સમાંતર ઘટક આવે એની હિસાબમાં ઓલું 0 જ થઈ જશે. આ બે વસ્તુને ધ્યાનમાં લેવાના નથી. બરાબર. એક તો સમાંતર બળ અને એક તો સમાંતર સ્થાન સદિશનો ઘટક. કોને સમાંતર? અક્ષને, ભ્રમણાક્ષને. પછી ધ્યાનમાં કોને લેવા? ટોર્કને ગણતરીમાં લેવા હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી? તો કે એવા બળ બધાએ હાલે કે જે ભ્રમણાક્ષને લંબ બળ હોય. માની લો કે આ દરવાજો છે આખો, આ હેન્ડલ છે, તો આ ભ્રમણાક્ષ છે, ભ્રમણાક્ષને લંબ બળ ચાલશે. સમજાણું? ભ્રમણાક્ષને લંબ બળ હોય એ ચાલશે, કેમ કે બળ લંબ છે એટલે ટોર્ક પેરેલલ આવી જશે. એવી જ રીતે સ્થાનાંતર જો લંબ હોય, સ્થાનાંતર લંબ હોય ભ્રમણાક્ષને, તો ટોર્ક પાછું પેરેલલ આવશે. તો એ ધ્યાનમાં લેવાય. એટલે જે બળ અક્ષને લંબ રૂપે હોય તેના વડે જે ટોર્ક લાગે એ અક્ષને સમાંતર હોય તો એ બળ ધ્યાનમાં લેવા. સ્થાન સદિશના ભ્રમણાક્ષને લંબ ઘટક, જે આ સ્થાન સદિશ એનો લંબ ઘટક છે, આ એક્સ છે, એક્સ, અને બળ લાગ્યું કંઈક, તો અહીંયા એક્સ ક્રોસ એફ કરો તમે, તો એક્સ છે એ ઓલરેડી આને લંબ હતું ભ્રમણાક્ષને એક્સ, તો ટોર્ક છે એ આને લંબ થાય, એક્સ આને લંબ છે, તો ટોર્ક અને ભ્રમણાક્ષ એક જ દિશામાં થયા. એટલે કે ટોર્ક તમને સમાંતર દિશામાં મળ્યું, ભ્રમણાક્ષને સમાંતર, તો ચાક ગતિ થશે. થોડોક પેચીદો ક્વેશ્ચન છે પણ 3-4 વાર જોશો ને તો જ સમજાશે. જોઈ લેજો. ઉદાહરણ 7.12. જો 7.11 હોમવર્કમાં આપ્યો તો એ તમારે મને કરીને મોકલવાનો. 7.12 હું તમને હિન્ટ આપી દઉં છું, કરવાનો તમારે છે. સમાંતર એક્સપેરિમેન્ટ ઉપયોગ કરો. તમને એમ કીધું છે કે એક પાતળી રિંગ છે, તો આ પાતળી રિંગ મેં લીધી અને એના વ્યાસને અનુલક્ષીને ચાક માત્રા તમને ખબર છે. બરાબર. જો ભ્રમણાક્ષ આ હોય તો ચાક માત્રા હતી mr², પછી વ્યાસને અનુલક્ષીને ચાક માત્રા હતી mr²/2. તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે આનું વ્યાસાંત બિંદુ લઈ લ્યો. વ્યાસ તો હું ગમે ત્યાં દોરી શકું, મેં અહીંયા લીધું. આ વ્યાસાંત બિંદુ આ થયું, આ વ્યાસ જ થયો. અહીંયા એક સમાંતર એક સ્પર્શક દોરવાનો છે, આ સ્પર્શક તમે દોરી લીધો. તમને કહે છે જો આ તકતીનું ભ્રમણ આની ફરતે કરાવવામાં આવે, આ ભ્રમણાક્ષ છે, તો આ તમારું દ્રવ્યમાન કેન્દ્ર હતું. તો તમને પૂછ્યું છે કે આને અનુલક્ષીને આખી રિંગની જડત્વની ચાક માત્રા કેટલી? આ રિંગ છે તો તમારે રિંગ સ્વરૂપે જ દોરવી પડશે આવી રીતે. થોડુંક ઉતાવળમાં કર્યું છે, લેક્ચર લાંબો થઈ ગયો એટલે તમારે વ્યવસ્થિત ડાયાગ્રામ ડ્રો કરવો. તો આપણે અહીં લખીએ, પાતળી રિંગ માટે વર્ણન કરતાં શીખવું, વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે જો વ્યાસને અનુલક્ષીને છે ને જડત્વની ચાક માત્રા એ ઓલરેડી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય એટલે આઈસી કહી શકું. કેટલી છે? તો કે mr²/2, જ્યાં આર રિંગની ત્રિજ્યા છે. હવે રિંગના કેન્દ્રથી આર અંતરે સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવા આ બે સમાંતર અક્ષ થઈ, તો અહીં લખવું પડે સમાંતર અક્ષ પ્રમેય પરથી શું થાય? તો કે આને ફરતે ચાક માત્રા I' છે, આની ફરતે IC હતી, તો સૂત્ર શું હતું? તો કે I' બરાબર IC પ્લસ
એમ એ સ્ક્વેર થાય. તો આઈસી કેટલું છે તો કે એમ આર સ્ક્વેર બાય 2 પ્લસ એમ એની વેલ્યુ આર છે તો એમ આર સ્ક્વેર કેટલું થાય ડોટ થાય ને 3/2 એમ આર સ્ક્વેર. આઈડેસ મળી ગયું. થોડુંક વ્યવસ્થિત તમારે કરવાનું છે. અને બીજું આની ચક્રાવર્તનની ત્રિજ્યા હોમવર્કમાં ગોતજો. આઈ બરાબર એમ કે સ્ક્વેર સાથે સરખાવી કે કેટલું આવી કહેજો મને. બસ તો ઉદાહરણ 7.11 7.12 ન થાય તો મને ફોન કરી શકો.